ભરૂચમાં રેલવે સ્ટેશન ખાતે રેલવે સિનિયર સેક્શન એન્જિનિયરિંગની પત્નીના આપઘાત બાદ અધિકારીએ પોતાના બાળકનું ગળું દબાવી હત્યા કરી રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી આપઘાત કરવાના પ્રકરણમાં સામૂહિક આપઘાતની દુષ્પ્રેરણા આપનાર અધિકારીની પત્ની સાથે આડા સંબંધ રાખનાર અમદાવાદના જીમ ટ્રેનર રાજા શેખની ભરૂચ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી। ભરૂચના રેલવે સ્ટેશન ખાતે ગત તારીખ 4 જુલાઈના રોજ રેલવે સિનિયર સેક્શન એન્જિનિયર જતીનભાઈ મકવાણાની પત્નીએ રાત્રે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા જતીન મકવાણાએ પણ પત્નીની લટકતી લાશ જોઈ ઘરમાં પોતાના જ બાળકનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી પોતે સુસાઇડ નોટ લખી અંકલેશ્વરના રેલવે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કરી લીધો હતો અને સામૂહિક આપઘાત પ્રકરણમાં પોલીસે પણ ઝીણવટભરી તપાસ કરી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવનાર જતીન મકવાણાની પત્નીના અમદાવાદના જીમ ટ્રેનર ખલીકુંજમમાં ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બાર શેખ મકવાણા પરિવાર સામૂહિક આપઘાત પ્રકરણમાં મહિલા સાથે આડા સંબંધ રાખી શારીરિક શોષણ કરી માનસિક ટોર્ચર કરવાની તથા આપઘાત કરવાની દુષ્પ્રેરણા આપવા બદલ મુખ્ય આરોપી જીમ ટ્રેનર ખલીકુંજન ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બાર શેખને પોલીસે વોન્ટેડ જાહેર કરતા આખરે પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે પરિવારના સામૂહિક દુષ્પ્રેરણામાં પ્રકરણમાં જીમ ટ્રેનરની માતાની પણ સંડોવણી સામે આવતા ફકરુનિશા અબ્દુલ જબ્બાર શેખ તેમજ મુખ્ય આરોપીના ભાણેજ મોહમ્મદ ઇમરાન શેખ તાંડવડી આવતા તેની 2 ઓગસ્ટના રોજ અટકાયત કરવામાં આવી હતી। મુખ્ય આરોપીને કોર્ટમાં રજૂ કરતા તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાની માહિતી પણ મળી રહી છે। જતીન મકવાણાની પત્ની સાથે આડા સંબંધ રાખી રાજા શેખ દ્વારા તેનું શારીરિક અને માનસિક ટોર્ચર કરતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું તેવું ડીવાયએસપી ડોક્ટર કુશવા ઓઝાએ જણાવ્યું હતું। રેલવે સ્ટેશન સિનિયર એન્જિનિયરની પત્નીએ આપઘાત કર્યો હતો અને તેણીની સાથે રાજા શેખ અમદાવાદના જીમ ટ્રેનર સાથે આડા સંબંધ હોય અને તેના શારીરિક અને માનસિક ટોર્ચરના કારણે મહિલાએ આપઘાત કર્યા બાદ તેના પતિએ પોતાના બાળકનું મોત નિપજાવી પોતે પણ આપઘાત કરી 3 માસૂમ પરિવારને આપઘાતની દુષ્પ્રેરણા આપનાર રાજા શેખ સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવા તથા એટ્રોસિટી ગુનો દાખલ કરાયો હતો જેથી આ ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કામગીરી ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવી છે। આરોપી જીમ ટ્રેનર રાજા શેખમાં જો કોઈ મહિલા શારીરિક શોષણનો ભોગ બની હોય તો ભરૂચ પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે। અમદાવાદના જીમ ટ્રેનર નીચ કક્ષાની માનસિકતાનું કૃત્ય સામે આવતા જીમમાં આવતી મહિલાઓનું શારીરિક શોષણ કરાયું હોય અને કોઈ પણ મહિલા કે સ્ત્રી ભોગ બની હોય તો તેણીએ ભરૂચ પોલીસનો સંપર્ક કરવા માટે તપાસ અધિકારી ડીવાયએસપી અને પોલીસ મથકના પીઆઈનો મોબાઈલ નંબર પણ દર્શાવવામાં આવ્યો છે અને તેમનો સંપર્ક કરવા માટે પોલીસે અનુરોધ કર્યો છે જેથી એક પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો છે જે અન્ય કોઈ પરિવારમાં આવી ઘટના ન બને તે માટે પોલીસને નક્કર કાર્યવાહી હોવાનું માનવામાં આવે છે। તો 4 જુલાઈના રોજ રેલવે સેક્શન સિનિયર એન્જિનિયરિંગની પત્નીને આપઘાત બાદ પોતે બાળકની હત્યા કરી રેલવે ટ્રેક પર આપઘાત કરી લીધો હતો તેમાં રાજા શેખના કારણે જ તેની પત્ની આપઘાત કર્યો હોય તેવા આક્ષેપ સાથે 12 પાના તથા અંતિમ સમયના 2 પાનાની સુસાઇડ નોટ મળી આવતા પોલીસે આખરે રાજા શેખ તેનો ભાણિયો અને તેની માતાની ધરપકડ કરી છે। 9/7/2024ના રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં BNS 108, 238, 54 તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવે। આ ગુનાની હકીકત એવી છે કે એક પરિવાર કે જે ભરૂચમાં રેલવેમાં ક્લાસ 2 તરીકે અધિકારી તરીકે ફરજ બજાવતા હતા જતીનભાઈ જાદવભાઈ મકવાણાનાઓ તેઓ દ્વારા 4/7/2024ના રોજ ટ્રેનના પાટા ઉપર જઈ અને સુસાઇડ કરવાની ઘટના બનેલ। આ પહેલાં એમના પત્ની દ્વારા પણ સુસાઇડ કરવામાં આવેલ તથા અને એમના બાળકનો પણ આ જ ગુનાના કામે જીવ ગયેલ। જેમાં હકીકત એવી છે કે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અને દુધેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી રાજા શેખ કે જેનું સાચું નામ જે છે ખલીકુંજમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બાર શેખ તેના દ્વારા એક પ્રકારની મોડસ ઓપરન્ડી કરી અને જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરી ત્યાં આવતા મહિલા જે હોય છે તેને ફિટનેસ ટ્રેનિંગ તરીકે આપી અને તેનું શોષણ કરવાનું ત્યારબાદ તેને પોતાની રીતે માયાજાળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવાનું તથા એ પ્રકારની એમો કરીને તે પરિવારમાં વિખવાદ ઊભો કરેલ। ત્યારબાદ એ ઘટનાને અંતર્ગત આ શોષણ ચાલુ રહેતા પરિવારના 3 જણાનું જાન ગુમાવવાની પરિસ્થિતિ ઉત્પન્ન કરેલ અને એમાં એક દુષ્પ્રેરણ તરીકે આ રાજા શેખ છે એને ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવેલ। આ ઉપરાંત એના મધર જે છે ફકરુનિશા અબ્દુલ જબ્બાર શેખ તથા તેના ભાણા ઝૈદ શેખ એનો પણ આમાં ખૂબ જ સક્રિય રોલ રહેતા પોલીસે અગાઉ
આ ઘટના અને અંતે એડી દાખલ કરેલ અને એડી બાદ સુસાઇડ નોટમાં બહુ સ્પષ્ટપણે આ પ્રકારની મરણજના જીતિનભાઈ દ્વારા વિગતે વર્ણન કરતા તથા આ તમામ લોકોનો રોલ નિર્ધારિત કરતા એ ગુનો દાખલ કરવામાં આવેલ અને એ ગુનાના અંતર્ગત ફકરુનિશા અબ્દુલ જબ્બાર શેખ તથા ઝૈદ મોહમ્મદ ઇમરાન શેખની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ. રાજા શેખ જે મુખ્ય આ આરોપી જે છે તે ભાગતો ફરતો હતો તેનો પણ પોલીસે 27/8/2024 રોજ ધરપકડ કરેલ છે અને એની વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે અને આ પ્રકારની ગુનામાં અન્ય જે પણ વ્યક્તિ અન્ય કોઈ આરોપી કે જેની એમાં મદદગારી કે ગુનામાં સંડોવણી ખબર પડશે તો એ બાબતે પોલીસ છે કાયદેસરની કાર્યવાહી કરશે. પોલીસ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારે રાજા શેખની આ પ્રકારની એમો અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય કોઈ પણ વ્યક્તિ કે કોઈ મહિલા એના ભોગ બનેલો હોય તો ભરૂચ પોલીસનો સંપર્ક કરશે. પોલીસ છે એ આ બાબતે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક તથા એક પ્રકારે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સજ્જ છે. જી રિમાન્ડ માંગેલું સર? સર કોઈ રિમાન્ડ માંગેલું છે? હા, આમાં પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવેલ તથા કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. આરોપી હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. જી આ જે મુખ્ય આરોપી રાજા શેખ છે તેની મોડસ ઓપરેન્ડી એ પ્રકારે હતી કે તે ફિટનેસ સ્ટ્રીમ અને જીમમાં એ ટ્રેનર તરીકે ફિઝિકલ ટ્રેનિંગ તરીકે કામગીરી કરતો. ત્યાં આવતી મહિલાઓને તે શારીરિક શોષણ કરી લોભાવી તેની સાથે મિત્રતા કેળવતો અને મિત્રતા કેળવી ત્યારબાદ તેનું શારીરિક શોષણ કરવામાં આવતું અને માનસિક ટોર્ચર કરી તેને તથા તેના પરિવારને અંતિમ પગલાં લેવા માટે મજબૂર પણ કરવામાં આવતો, જેના એક ભાગરૂપે આ પ્રકારે 3 જેટલા નિર્દોષ ઇસમોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. રિપોર્ટર વિદલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.